નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, આજ રોજ આ રાજ્ય સરકાર દ્વારા જે કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ કે જેઓ હાલમાં રાજ્યના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન અને સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરી રહ્યા છે તેવા કર્મચારીઓની જે નિવૃત્તિ વય મર્યાદા છે તેમાં વધારો કરવાને લઈ અને નિર્ણય લેવામાં આવી શકે છે. તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું કે કઈ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં જે નિવૃત્તિ વય મર્યાદા છે તેમાં વધારો થઈ શકે છે અને આ વધારો કેટલા વર્ષ સુધીનો થઈ શકે છે અને હાલમાં કેટલી નિવૃત્તિ વય મર્યાદા છે રાજ્ય સરકારમાં. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા નિવૃત્તિ વય મર્યાદા, પેન્શનર્સ, કર્મચારી વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, કર્મચારીઓ માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો, પંચાયત, બોર્ડ, નિગમ, કોર્પોરેશન્સ તેમજ સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદામાં વધારો થઈ શકે છે. વાત કરીશું મિત્રો હિમાચલ પ્રદેશની, તો હિમાચલ પ્રદેશ રાજ્યની સુખવિન્દરસિંહ સુક્ખુ સરકાર કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 58થી વધારીને 59 વર્ષ કરવાનું વિચારી રહી છે, જેના માટેનો પ્રસ્તાવ આજે કેબિનેટમાં મૂકવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશની સુખવિન્દરસિંહ સુક્ખુ સરકારે સોમવારે અને મંગળવારે કેબિનેટ બેઠક બોલાવી છે, જેમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા અને મંજૂરી આપવામાં આવશે. આ 2 દિવસીય બેઠકમાં કર્મચારીઓની નિવૃત્તિ વય વધારવા અને પેન્શનરોના કમ્યુટેશનને રોકવા અથવા ચાલુ રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા. રાજ્યમાં આ પહેલીવાર છે જ્યારે સતત 2 દિવસ કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે. આમાં સોમવારે બપોરે 12 વાગે સીએમ સુખવિન્દરસિંહ સુક્ખુની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. આ સાથે 6 મે મંગળવારના રોજ કેબિનેટ બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં કોન્ટ્રાક્ટ નીતિની જગ્યાએ પ્રોબેશનરી ભરતી નીતિ પર પણ મિત્રો ચર્ચા કરવામાં આવી હતી. હકીકતમાં રાજ્યની સુખવિન્દરસિંહ સુક્ખુ સરકાર કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 58થી વધારીને હવે 59 વર્ષ કરવાનું વિચારી રહી છે, જેનો પ્રસ્તાવ આજે કેબિનેટમાં મૂકવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં નાણાં વિભાગ દ્વારા એક વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવશે, જેના તિજોરી પર ભારણની ચર્ચા પણ કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો જે ઓફિશિયલી જીઆર કરી અને મિત્રો 58 વર્ષની નિવૃત્તિ મર્યાદા 59 વર્ષ કરી દેવામાં આવશે. તાજેતરમાં સીએમ સુખવિન્દરસિંહ સુક્ખુ સરકારે કહ્યું હતું કે કર્મચારીઓની નિવૃત્તિ વય કયા સંજોગોમાં વધારવામાં આવે તે અંગે આગામી કેબિનેટમાં એટલે કે એક પ્રેઝન્ટેશન કરવામાં આવશે. યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે રોજગારીની તકો પૂરી પાડવી પડશે. સાથે જ મિત્રો, ગત સોમવાર અને મંગળવારે યોજાયેલ કેબિનેટ બેઠકમાં પેન્શનર્સના પરિવર્તન અંગે પણ નિર્ણય લેવાયા હતા, જેમાં હિમાચલ પ્રદેશના પેન્શનરોના કોમ્યુટેશનને રોકવા માટે કે ચાલુ રાખવા અંગે પણ કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. તાજેતરમાં સીએમ સુક્ખુએ ખાતરી આપી હતી કે રાજ્યમાં નિવૃત્ત થનાર કોઈપણ અધિકારી કર્મચારીના કોમ્યુટેશનને રોકવામાં આવશે નહીં. રાજ્યભરમાં 30 એપ્રિલે 1500 કર્મચારીઓ નિવૃત્ત થયા છે. આનો વિચાર કરવાની જરૂર નથી. કેબિનેટ સબ કમિટીના તમામ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે. નાણાં વિભાગના કર્મચારીઓને નિવૃત્તિ સમયે આપવામાં આવતું કોમ્યુટેશન હેઠળના એડવાન્સ પેન્શનના નાણાકીય બોજ અને તેની ખામીઓ કેબિનેટ બેઠકમાં ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. નિવૃત્તિ કર્મચારીઓને કમ્યુટેશન હેઠળ 15% થી 40% પેન્શન એડવાન્સ આપવાની જોગવાઈ છે. આમ મિત્રો, સોમવાર મંગળવારે મળેલી સુખવિન્દરસિંહ સુક્ખુની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મિત્રો જે કર્મચારીઓ છે તેમની નિવૃત્તિ વય મર્યાદા વધારીને 58થી 59 વર્ષ કરવાની, સાથે જ મિત્રો જે પેન્શનર્સો છે તેમના માટે કોમ્યુટેશન પિરિયડ ઘટાડવાને લઈ અને મિત્રો અતિ મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. આગામી સમયમાં સરકાર દ્વારા ઓફિશિયલ નાણાં વિભાગ સાથે વિચાર વિમર્શ કરી અને મિત્રો તેનો પરિપત્ર કરી દેવામાં આવશે, જેથી નાણાંના જે રાજ્યની તિજોરી પર કેટલી અસર થશે તેનું પણ મિત્રો એક અંદાજ આવશે. જોવાનું એ રહેશે કે મિત્રો આ હિમાચલ પ્રદેશની જેમ અને રાજ્ય સરકારો પણ મિત્રો આ નિવૃત્તિ વય મર્યાદા અંગે વિચારે છે કે નહીં, એ તો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.